સતીને સુરની માતા અને ભક્તની પ્રસૃતા કેસરી સિંહની જનેતા તને નમન। મિત્રો, કેટલાય નરવીરો, સંત સુરા અને સયોને પોતાની ગોદમાં સમાવતી આ સૌરાષ્ટ્રની ધરતીની એક સત્ય ઘટનાની આજે વાત કરવી છે કે એક રાજા હતા। આ રાજા શિકાર કરવા માટે નીકળ્યા અને સિંહનો શિકાર કરવા માટે તીર કામથી ચડાવી, પરંતુ નિશાન ચૂકાઈ ગયું અને સાહેબ, નિશાન ચૂકાણું ત્યાં તો સાવ જ ગાંડો થયો હો। એ સિંહ રાજા પર હુમલો કરવા રાજાની સામે દોડ્યો। એમ કહેવાય કે સિંહ રાજાની નજીક આવીને રાજા પર છલાંગ મારવા ગયો। ત્યાં તો બાજુમાં એક નેહડામાં રહેનાર ગોવાળનું ધ્યાન ગયું, એટલે ગોવાળે લાકડીનો છૂટો ઘા કર્યો। એ લાકડી સીધી સાવજના ખોપડામાં વાગી। લાકડી વાગી એટલે સાવજ આંટી ખાઈને ભાગી ગયો। સાહેબ, આ વાત નાની એવી છે પણ ખૂબ જ સરસ છે, એટલે ખાસ સાંભળજો હો। ગોવાળે લાકડીનો ઘા કર્યો અને લાકડી વાગતા જ સાવજ ભાગી ગયો। રાજાની નજર તે ગોવાળ ઉપર પડી અને કહ્યું કે વાહ યુવાન વાહ। રાજા પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરીને તે યુવાન પાસે આવ્યા અને એ ગોવાળને પૂછ્યું કે તું કોણ છો ભાઈ? એટલે ગોવાળે કહ્યું કે મહારાજ, આ બાજુ અમારું નેસડું છે અને હું ગોવાળ છું। રાજાએ કહ્યું કે તું ગોવાળ છે, પણ તારી કળાને મારા પ્રણામ। શું તારી હિંમત છે? એટલે ગોવાળે કહ્યું કે અરે બાપુ, આ તો અમારે રોજનું થયું। તારું રોજનું થયું, પણ તારું ધ્યાન ગયું ને તારી ક્ષણતા તો જો, તું કુશળતા તો જો। હવે તારે ગીરમાં રહેવાની જરૂર નથી। તારા પરિવારને સાથે લઈ લે અને તમારે હવે મારી સાથે રહેવાનું છે। રાજાએ નિર્ણય કર્યો કે ક્ષણભરમાં મેં જે તારી કુશળતા જોઈ એનાથી હું ખુશ થયો। તે મને જ નહીં પણ લાખોના પાલનહારને બચાવ્યો છે। એટલે ગોવાળ, તું આજથી મારો અંગરક્ષક છે। પછી તો એમ કહેવાય કે રાજાએ ગોવાળને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યો। જ્યાં જ્યાં રાજા મુલાકાતે જાય, જે કાર્યક્રમમાં જાય, ત્યાં ત્યાં આ ગોવાળને પોતાની સાથે લઈ જાય। સાહેબ, એમ કહેવાય કે આ ગોવાળ માત્ર હિંમતવાન જ નહીં, પરંતુ એનામાં કોઠાસૂઝ પણ ખૂબ હતી, કારણ કે એ ગાયોના દૂધ પીને મોટો થયો હતો, પ્રકૃતિના ખોળે ઉછરેલો હતો। સાહેબ, એનામાં ઈર્ષ્યા તો બિલકુલ નહોતી અને ખૂબ જ ભોળો હતો। રાજા જ્યાં જ્યાં જાય ત્યાં ગોવાળને સાથે લઈ જાય। કાર્યક્રમમાંથી પરત ફરે એટલે ગોવાળ રાજાને કહે કે મહારાજ, તમે આજે આ કામ કર્યું ને એ ખૂબ જ સરસ છે અને રાજાથી જો એવી કોઈ ભૂલ થઈ જાય તો પણ કોઈ પણ જાતની બીક વગર કહી દે કે મહારાજ, મને આ ના ગમ્યું, આવું તમારે ના કરાય। ગોવાળ એટલો ભોળો હતો કે એને ખબર નહોતી કે રાજા સામે આવું ના બોલાય। ગોવાળ કોઈ પણ સંકોચ વગર રાજાની ભૂલ પણ કહી દેતો, એટલે રાજા અતિ પ્રસન્ન થયા। રાજા રાણીને બધી વાત કરે છે કે આ ગોવાળ ખૂબ જ ભોળો છે હો। એટલે રાણીએ કહ્યું કે મહારાજ, ગોવાળ ભોળો છે પણ તાકાતવાન પણ છે કે તમને આવું કે છે કે હજી સુધી મંત્રીઓએ તમને કોઈ દિવસ આવી વાતો કરી? રાજાએ કહ્યું કે ના, મંત્રીઓ તો માભામાં રહે છે, મોઢું બગાડે પણ મને કહી નાખે। રાણીએ કહ્યું કે જો આ ગોવાળ આવું કહેતો હોય તો એને હવે રેઢો ના મુકાય, એને કાયમ તમારા સલાહકાર તરીકે ઘોષિત કરી દો। બીજા જ દિવસે મહારાજે સભામાં ઘોષિત કર્યું કે આ યુવાન મારો અંગરક્ષક તો ખરો, પણ આજથી મારો સલાહકાર પણ આજ રહેશે। ત્યાં તો જે વર્ષોથી મંત્રી બનીને બેઠા હતા એને ઈર્ષ્યા થવા લાગી। પછી તો એમ કહેવાય કે આ મંત્રીઓ ગોવાળને કાઢવા માટે અનેક પ્રયત્નો કરવા લાગ્યા। તેઓ સતત આ ગોવાળની ભૂલો શોધ્યા કરે અને જો કોઈ એક ભૂલમાં આવી જાય તો રાજા એને કાઢી મૂકે। એમાં બને છે એવું કે તે નગરમાં એક સાંકડી બજાર હતી અને એ બજારમાં એક નાની એવી ઓરડી હતી। આ ગોવાળને 10 દિવસે કે 15 દિવસે જ્યારે પણ સમય મળતો ત્યારે તે આ નાની ઓરડીમાં જતો। ગોવાળ આ ઓરડીમાં જાય છે એની આ મંત્રીઓને ખબર પડી। મંત્રીઓને એમ થયું કે આ ગોવાળ ઓરડીમાં જાય છે એટલે નક્કી એ રાજમાંથી કંઈ લઈને ત્યાં દાટવા જતો હશે, નહીતર એને ઓરડીમાં જવાની શું જરૂર? એ તો રાજભવનમાં રહે છે। એટલે આ મંત્રીઓએ રાજાના કાન ભંભેર્યા કે મહારાજ, તમે બહુ વખાણ કરો છો ને ગોવાળના, પણ ચાલો અમારી સાથે, અમે તમને બતાવીએ કે ક્યાં જાય છે અને શું કામ જાય છે। એટલે મહારાજે કહ્યું કે હું એક રાજા છું, મારી નજર ક્યારેય ધોકો ના ખાઈ શકે, પણ તમે કહો છો એટલે હું આવું છું। રાજા અને મંત્રીઓ જોવા માટે જાય છે। પેલો ગોવાળ ઓરડીમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો। એટલે મંત્રીઓએ કહ્યું કે મહારાજ, હવે દરવાજાની તિરાડમાંથી ડોકાવ અને જોવો કે અંદર શું થઈ રહ્યું છે। એટલે મહારાજે કહ્યું કે હું રાજા છું, હું ના ડોકાવ, દરવાજો તોડી નાખો। મંત્રીએ દરવાજો તોડ્યો એટલે ગોવાળ ડરી ગયો। ગોવાળ કહે છે કે મહારાજ બાપુ, ત્યાં મહારાજ તેને બોલતા અટકાવે છે કે ના બેટા, ખાલી ઊભો રહે। અને પછી મંત્રીઓને કહ્યું કે ખાલી ઓરડી તપાસ કરી લ્યો। સાહેબ, ઓરડીમાં કંઈ પણ નહોતું, ફક્ત ખૂણામાં એક નાની એવી પોટલી અને
એક લાકડી પડી હતી. તેમજ આ ઓરડીમાં એક અરીસો હતો. રાજા મંત્રીઓને કહે છે કે જોઈ લો, તપાસ કરી લો. મંત્રીઓએ ઓરડી તપાસ કરીને કહ્યું કે મહારાજ માફ કરજો, ઓરડીમાં કંઈ પણ નથી. પછી રાજાએ ગોવાળને પૂછ્યું કે બેટા તું અહીં કેમ આવે છે? એટલે ગોવાળે જવાબ આપતા કહ્યું કે મહારાજ મને જ્યારે સમય મળે ને ત્યારે હું અહીં આવું છું. તમે જ્યારે મને અહીં લાવ્યા ત્યારે હું જે કપડાં પહેરીને આવ્યો હતો ને એ કપડાની પોટલી અહીંયા છે. આ કપડાં તો તમે પહેરાવ્યા છે, પણ હું જે કપડાં પહેરીને આવ્યો હતો એ આ પોટલીમાં છે. સાહેબ સાંભળજો હો. આ ગોવાળ રાજાને કહે છે કે મહારાજ મને જ્યારે સમય મળે ને ત્યારે હું અહીં આવું છું અને તમે પહેરાવેલા આ કપડાં હું ઉતારી દઉં છું અને મારા મૂળ કપડાં પહેરીને હું જે લાકડીથી ગાયો ચરાવતો હતો ને એ લાકડીને ટેકે અરીસા સામે ઊભો રહું છું અને આ અરીસા સામે ઊભો રહીને મને પોતાને જ એમ કહું છું કે બેટા ભૂલી ના જતો હો, તું મૂળ તો આ જ હતો. આ તો ભગવાનની કૃપા થઈ અને તને રાજા મળ્યા. શું વાત કરી આ ગોવાળે હે કે જોજે હો, તું ભૂલી ના જતો, તું મૂળ તો આ જ હતો. એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે ભલે તમે ગમે એટલા મહાન પદ પર આવી જાઓ પણ તમે ભૂતકાળમાં શું હતા ને એ હંમેશા યાદ રાખો. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.